તો દ્વારકામાં કલ્યાણપુરના ગુરુગઢ ગામે અંધશ્રદ્ધાના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે, જેનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો હતો। ગુરુગઢ ગામે બે શખ્સો છેલ્લા 20 થી 25 વર્ષથી દરગાહમાં મંત્રેલું પાણી છે તે આપી લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને આ મુજાવરો દરગાહમાં ડાયાબિટીસ, પથરી અને અસાધ્ય રોગોને મટાડવા પાણીની બોટલ આપતા અને તેના બદલે રૂપિયા પડાવતા હતા। એટલું જ નહીં, લોકોને દોરા ધાગા આપી, જુવારના દાણા આપી તેમનો ઉપચાર કરતા અને સારું થઈ જશે કરી પૈસા પડાવતા। ત્યારે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા વિજ્ઞાન જાથાએ ધતિંગનો પર્દાફાશ કર્યો। આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગુરુગઢ ગામની બાજુમાં જે દરગાહ આવેલી છે, છેલ્લા 25 વર્ષથી દરગાહમાં દોરા ધાગા, મંત્રેલું પાણી આપ્યું, તાવીજ આપવું, લાલ લીલા દોરા આપવા, બીમાર લોકોને સાજા કરવાનો ઉપચાર કરતા હતા। જેમાં હાજી બાપુ અને બશીર બાપુના બંને શખ્સો જે લોકો સાથે માનવ જિંદગી સાથે ચેડા કરતા હતા, આજે વિજ્ઞાન જાથાએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનની મદદથી એમનો સફળ પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ શખ્સ હોય કે આવા કોઈ પણ લેભાગુ હોય, એની પાસે લાયસન્સ ન હોય, તો આવા કોઈ ભભૂતિ કે મંત્રેલું પાણી પીવાથી અસહ્ય રોગમાં વધારો થાય તો જવાબદારી કરી ક્યારેક મોતને ભેટીએ છીએ। આવું ન થાય તેથી મેડિકલ સારવાર લેવી, ડોક્ટર પાસે જવું, આવા કોઈ પણ બાપુ પાસે જવું નહીં। જે બાપુ છે એની પાસે જોડા ગઈ કે મને પથરીનો દુખાવો છે, તો મને પાણી મંત્રેલું આપ્યું અને ભભૂતિની પડીકી મંત્રેલી આપી અને દોરા આપે છે અને ફરી પાછું એમ કીધું કે 20 દિવસ પછી તમારે આવવાનું જોડાવા। અંધશ્રદ્ધા જ છે, ખરેખર તો લોકોએ સમજ લેવી જોઈએ કે આ જે તાંત્રિક ભુવા જે મૂંઝાવર છે એ એવા લોકો પાસે ન જવું જોઈએ। ડાયરેક્ટ ભગવાનને માનવું એ શ્રદ્ધા રાખવી જરૂર છે, પણ વચ્ચેના જે માનવ છે અમે તો એમ કહીએ કે એ એક જાતના રાક્ષસ કહેવાય, જેમને એમના થકી ભગવાન પાસે ન આપણે જવું જોઈએ ખરેખર તો। અને આ લોકો છે ને દોરા ધાગા ને મંત્રેલા પાણીને એક જાતની દુકાન જ કરી રાખી છે અને 200 ને 500 ને એવી રીતે પૈસા લે છે અને બધાને છેતરપિંડી કરે છે। અત્યાર સુધી તમે શું કરતા હતા? બસ કાંઈ પાણી આપતા ને બબૂતી આપતા। એનાથી શું થતું? એનાથી દાદાને શ્રદ્ધા હોય તો દુઃખ દૂર થઈ જતા એમને, બાકી તો શું। અમને એવું જાણવા મળ્યું છે કે તમે પણ બીમાર છો? હા, એ તો હું બીમાર છું, ડાયાબિટીસ છે। તમે નથી કરી શકતા તો બીજાને કેમ કરી શકશો? હું મારી પોતાની ખુદની દવા ચાલુ જ છે। દાદાની મુજાવરી કરું છું, આજથી પાણી બધો દોરા ધાગા બધું બંધ કરું છું।